લિમિટેડ ટ્રેન્ડ માટે વ્યૂ લઈએ રાકેશજી, અત્યારે જોઈ રહ્યા છે લેવલ્સ 6150ના ડેઝ હાઈ આસપાસના લેવલ્સ છે. ઓપનિંગ કરતાં મજબૂત છે ટ્રેન્ડ અત્યારે 0.5% ખરીદદારી સાથે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? કે ટ્રેન્ડ એક બહુ જ સારા અપટ્રેન્ડ પછી અત્યારે કરેક્શન મોડમાં છે અને શોર્ટ ટર્મ ડાઉન ટ્રેન્ડમાં છે. સો એમાં હું એડવાઇસ કરીશ કે તમે ફ્રેશ એન્ટ્રી હમણાં ન કરો, એને થોડું હજી કોન્સોલિડેટ થવા દો. અને ટ્રેન્ડ આમ લોંગ ટર્મ સ્ટોરી છે, જેવી રીતે ટાઇટન સ્ટોરી હતી લોંગ ટર્મ, એવી રીતે ટ્રેન્ડ પણ લોંગ ટર્મ સ્ટોરી છે. એનો ઝુડિયો કરીને જે એ લોકોના સ્ટોર્સ છે ઘણા સક્સેસફુલ છે, ઘણા ફૂટફોલ જોવા મળે છે અને પેન ઇન્ડિયા બેસિસ પર એવરી ક્વાર્ટર બહુ સારા, લગભગ રોજ એક ઝુડિયો ખુલે છે એ એવરેજથી એ લોકો મોસ્ટલી સ્ટોર ખોલી રહ્યા છે સો ફાર એઝ આઈ નો. અને એ લોકોનું જે ફૂટફોલ છે, જે એ લોકોનું જે ઇન્વેન્ટરી છે ઘણી સારી છે. પણ એ ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું ભાવમાં અને ઘણો ભાવ વધી ગયો હતો અને એને ઓલ ટાઈમ હાઈ લગભગ 8,300ની આજુબાજુ તમે થયો હતો અને અત્યારે 6,150ની આજુબાજુ છે. એટલે તમે એને લોંગ ટર્મ પોર્ટફોલિયોના હિસાબે તમે એને બાયને હોલ્ડ કરી શકો. અને એમાં શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવાની હું એડવાઇઝ નથી કરતો. આ એક પોર્ટફોલિયો સ્ટોક છે અને તમે લોંગ ટર્મના હિસાબે એને પોર્ટફોલિયોમાં રાખી શકો છો.